સુરતના વરાછા ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા એક્શનમાં આવ્યા છે। 5 વર્ષીય બાળકીના દુઃખદ મોત બાદ અસરગ્રસ્ત પરિવાર સાથે ટેલિફોનિક વાત કરીને સાંત્વના પાઠવી જવાબદાર શીતલ રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરવાની સૂચના આપી હતી। વરાછામાં ફૂડ પોઈઝનની ગંભીર ઘટના બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ તાત્કાલિક કાર્યવાહી કરી છે। 5 વર્ષીય બાળકીના દુઃખદ અવસાન અંગે આરોગ્ય મંત્રી અસરગ્રસ્ત પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી હતી। આ સાથે શીતલ રેસ્ટોરન્ટના તાત્કાલિક સીલ કરવાની સૂચના આપવામાં આવી છે। સુરત જિલ્લા આરોગ્ય અધિકારી અને એસએમસી અધિકારીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવા પણ આદેશ અપાયો છે। દીકરી મૃત્યુનું કારણ હજી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી આગળની તપાસ પોલીસ વગેરે કરશે, પરંતુ જો ફૂડ પોઈઝનિંગનું હશે અને હોટલ વાળાના કંઈ પેલું હશે ત્યારે હોટલ તો સીલ કરી છે, પરંતુ વાસ્તવમાં ફૂડ પોઈઝનિંગ શેનાથી થયું છે એક ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી આવશે તો એ પ્રકારે અમારી આરોગ્યની ટીમ પોલીસને જાણ કરી અને એ દિશા તરફ આગળ વધશે। રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તે માટે પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે। રાજ્યની તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતા, હાઇજીન અને દર્દીઓની સલામતીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે પણ સ્પષ્ટ આદેશ અપાયો છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।